અમદાવાદ શહેરના જો અગત્યના પોઈન્ટ છે જ્યાં રાત્રેમાં પોલીસની પ્રેઝન્સને બહુ જરૂરિયાત છે, લોકોને સેફટીને ધ્યાનમાં રાખીને, અને સાથોસાથ એવા જો લુખ્ખા ટાઈપના તથ્યો છે જો નશાના હાલતમાં ફરતા હોય, લોકોના રંજાડે ગાડીઓ ઉપર સ્પીડિંગ કરતા હોય, આ બધા લોકો પર બરાબર કાર્યવાહી બી થાય અને કંટ્રોલમાં રહે એના ધ્યાનમાં રાખી લગભગ 150 જેટલા પોઈન્ટ્સ અમે લોકો સિલેક્ટ કરેલા છીએ. જો કે લગભગ 50 પોલીસ સ્ટેશન છે શહેરમાં, તો 50 પોઈન્ટ ડેલી જો અમે લોકો રોટેટ કરતા રહીશું. અને એવા પોઈન્ટ ઉપર જો પોલીસ સ્ટેશનના જો 4-5 ગાડીઓ છે, એના માણસો છે, એના દ્વારા જો ચેકિંગ થાય અને એવા લોકો ઉપર જો કાર્યવાહી કરવામાં આવે જો લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા હોય, અને સાથોસાથ જો બીજા લોકો જો આપણા કાયદાના પાલન કરે છે એનામાં એક વિશ્વાસ આવે કે પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. તો આ મુખ્યત્વે પર્પઝના સાથોસાથ એવા જગ્યાઓ જ્યાં 112 નંબર ઉપર જો વધુમાં વધુ કોલ આવે છે કે પબ્લિકના હેરાનગતિ ન જોઈએ, કે લોકો અમુક લોકો એના હેરાન કરે છે, અને સાથોસાથ જો FIRs વગેરે થાય છે મારામારી, એવા વિસ્તારોમાં જો ક્રાઇમ બ્રાન્ચ અને સોજીને એની ટીમ દ્વારા કોમ્બિંગ દરરોજ જો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે બી હતો, આજે બી સરખેજ અને બહેરામપુરામાં ચાલુ છે કોમ્બિંગ. 100-150 માણસો લઈને ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. તો આ જો કાર્યવાહી અમે લોકો દરરોજ કરવાના છીએ જેથી લોકોમાં એક ભરોસા બી રહે, અને સાથોસાથ જે એવા જો તથ્યો છે જો નશાકારક વસ્તુઓ લઈને જાય છે, ચાહે એમાં નાર્કોટિક્સ હોય, ચાહે દારૂ વગેરે હોય, એના ચાહે ધારિયા હોય, તલવાર હોય, છરી હોય, આ તમામ લોકો પર જો અમે લોકો એક ચેતવણી પણ આપીએ છીએ આ બધા બંધ કરી દે, અધરવાઇઝ જો કાયદાનો સામના કરવા માટે રેડી રહેશે. સર, જ્યારે પોલીસ રસ્તા પર ઉતરતી હોય છે ત્યારે લોકોમાં વિશ્વાસ બેસતો હોય છે, અને વાહન ચેકિંગ એ સૌથી મોટું અગત્યનું હથિયાર બની જતું હોય છે પોલીસિંગ માટે. ઇલેક્શનમાં પણ ઘણા એવા કિસ્સા જોયા છે કે તપાસ દરમિયાન ઘણી એવી મોટી બાતમી મળે અને મોટા ડિટેક્શન પણ થતા આવ્યા છે. તો વાહન ચેકિંગ એટલે બેઝિક પોલીસિંગ કેટલું મહત્ત્વનું સાબિત થવાનું આવનાર દિવસોમાં આપના આ ઇનિશિયેટિવથી? પોલીસ રોડ ઉપર રહે આ સૌથી અગત્યનું છે કે અમારી હાજરી રોડ ઉપર રહે, અમે વ્હીકલ ચેક કરીએ, સારા લોકો અગર હોય, પ્રજા પબ્લિક જતા હોય તો આ બી સૂચનાઓ છે કે કોઈને હેરાન નહીં કરે, એને બિલકુલ જવા દે જોઈએ, અને જો ડાઉટફુલ ગાડી હોય એને જ રોકે જોઈએ, જેથી લોકોમાં એક એવા પણ આવે કે જો એકદમ બરાબર કાયદાના પાલન કરી રહ્યા છે, પોલીસ એના એકદમ ખૂબ સારી રીતે જો એના રિસ્પેક્ટફુલી જો એના જવા માટે બોલે છે. લેકિન જો વ્યક્તિ જો લાગે છે કે આ કોઈક જૈસે બ્લેક ફિલ્મ લગાવીને લોકો ચાલે, બ્લેક ફિલ્મ લગાવીને ચાલે છે, યા ગાડી જોતે અમને ડાઉટ બી લાગે છે ગાડીમાં તો બાસ આવતી હોય જોઈએ, તો કુછ ને કુછ ગડબડ છે જોઈએ, તો એના ઉપર જો પોલીસને ખબર પડી જાય છે, એના ઉપર તુરંત કાર્યવાહી જગ્યા ઉપર કરે, તો જો સારા વ્યક્તિઓ છે એના બી ખબર હોય કે ભાઈ સારા અને જો ગુનેગારોમાં જો પોલીસ તુરંત એક્શન પણ લે છે. અદરવાઇઝ બધાને એવું લાગે કે ભાઈ આ બી નીકળે છે, અમે પણ નીકળીએ છીએ, કોઈ ફરક તો પડતા નથી. એવા નથી જોઈએ. એવા તથ્યો ઉપર જો અમે લોકો કાર્યવાહી કરીને આ જો એવા તથ્યો જો નિશાચર તરીકે જો લોકોને હેરાન કરવા માટે નીકળે છે, આ નહીં ઘરથી નીકળે અને પ્રજાને કોઈ તકલીફ નહીં કરે, અને સાથોસાથ જો અમારા લોકોને સેફટી રાત્રે જળવાય, આ હશે તે અમારા માટે વ્હીકલ ચેકિંગ સૌથી અગત્યનું હોય છે. અને સાથોસાથ વ્હીકલ ચેકના સાથોસાથ એવા વિસ્તારો પણ જ્યાં આ પ્રકારના તથ્યો વધુ રહે છે જો કે ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય, એના બી એક ઘર સર્ચ કરીએ. અમે ગઈકાલે બી સર્ચ કર્યો, તલવાર છરીઓ મળી છે જો આજે બી કામ ચાલુ છે, અને આવનાર દિવસોમાં અમે જબ તક પૂરા લગભગ ક્લીન નહીં કરતી તબ તક અમારી આ કામગીરી ચાલુ રહેવાની છે.